નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો કેન્દ્ર સરકારના 1.20 કરોડ કરતાં વધારે જે કર્મચારીઓ અને પેન્શનર્સ છે તેમના માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા 8મા પગાર પંચનું જે કમિશન નિમાયું છે તે કમિશન સમક્ષ જે છે તે ઘણી બધી પડતર માંગણીઓને લઈ અને માંગણી કરવામાં આવી છે તથા આ માંગણીઓ જો કમિશન દ્વારા નહીં સ્વીકારવામાં આવે અને સરકાર આ કર્મચારીઓ માટે જે છે તે હકારાત્મક વલણ આ માંગણીઓને લઈને હકારાત્મક વલણ નહીં અપનાવે તો આગામી 12 ફેબ્રુઆરીએ હડતાલ કરવાને લઈ અને કેન્દ્રીય જે કહી શકાય સંગઠન દ્વારા જે છે તે કેબિનેટ સચિવને પત્ર લખવામાં આવ્યો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે જે સરકારી કર્મચારીઓ માટેનું જે ફેડરેશન છે, જે કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ જે છે તેમણે કઈ કઈ માંગણીઓને લઈ અને 12 ફેબ્રુઆરીએ હડતાલનું આયોજન કર્યું છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, આ માંગણીઓ માટે આગામી 12 ફેબ્રુઆરીએ હડતાલ. તો કેન્દ્રીય કર્મચારીઓના સંગઠને કેબિનેટ સચિવને પત્ર લખીને કહ્યું છે કે જો 8મા પગાર પંચ અને કર્મચારીઓને લગતી અન્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 12 ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરમાં એક દિવસીય હડતાલ કરવામાં આવશે. તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોનું મુખ્ય સંગઠન એટલે કે કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ CCGEWએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે. આ સંગઠને કેબિનેટ સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે જો 8મું પગાર પંચ અને અન્ય કર્મચારી સંબંધિત માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આગામી 12 ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરમાં એક દિવસીય હડતાલ કરવામાં આવશે. CCGEWના જનરલ સેક્રેટરી SB યાદવે જણાવ્યું હતું કે સંગઠન સાથે જોડાયેલા તમામ કર્મચારી સંગઠનો હડતાલમાં ભાગ લેશે અને આ નિર્ણય સંપૂર્ણપણે ગંભીર છે. આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના 1.20 કરોડ કર્મચારીઓ માટે 8મા પગાર પંચનું જે છે તે ગઠન એક ચેરમેન અને 2 સભ્યોની કમિટી તેમજ TORને જ ગત 3 નવેમ્બર 2025ના રોજ જે છે તે નિમી દેવામાં આવ્યા છે અને આ કમિશન આગામી 18 મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સુપ્રત કરશે. એટલે કે જૂન 2027 સુધીમાં કમિશનની ભલામણો સ્વીકારવામાં આવશે. પરંતુ આ કમિશનના જે TOR મંજૂર કરવામાં આવ્યા છે 8મા પગાર પંચના, એ ટર્મ્સ ઓફ રેફરન્સમાં કેટલીક ક્ષતિઓ જે છે તે આ કોન્ફેડરેશન એટલે કે આ જે સંગઠન છે તેને ગમી છે, તેમણે શોધી છે અને તેમણે આ ખામીઓને દૂર કરવા તેમજ સરકારને કેટલીક માંગણીઓને લઈ અને માંગણી કરી રહ્યા છે. અને આ નિર્ણય પર સરકાર જો નિર્ણય હકારાત્મક નહીં લે તો આગામી 12 ફેબ્રુઆરીએ જે છે તે તમામ જે સંગઠનો છે તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. 8મા પગાર પંચમાં માંગ, તો CCGEWની સૌથી મોટી માંગ 8મા પગાર પંચ સાથે સંબંધિત છે. સંગઠન ઈચ્છે છે કે સરકાર 8મા પગાર પંચની TORમાં એટલે કે સંદર્ભની શરતોમાં કર્મચારીઓ અને સ્ટાફ પક્ષ NCJCMના સૂચનોનો સમાવેશ કરે. તે 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 20% વચગાળાની રાહતની પણ માંગ કરે છે, જેથી પગારની પંચની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી રાહત મળી શકે. સંગઠને એવી પણ માંગ કરી છે કે 50% મોંઘવારી ભથ્થું જે હાલમાં 50% વટાવી ચૂક્યું છે તે મૂળ પગારમાં અને પેન્શનમાં મર્જ કરવામાં આવે. નોંધનીય છે કે 8મા પગાર પંચની રચના નવેમ્બર 2025માં કરવામાં આવી હતી અને તેનો અહેવાલ રજૂ કરવા માટે કમિશનને 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. પેન્શનના મુદ્દે પણ સરકાર ઘેરાઈ હતી. CCGEWએ પેન્શન સંબંધિત મુદ્દાઓ પર પણ સરકાર પર નિશાન સાધ્યું છે. સંગઠને NPS અને યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે UPSને સંપૂર્ણપણે નાબૂદ કરવાની અને તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ ઓલ્ડ પેન્શન સ્કીમ OPSને પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરી છે. તેણે નિવૃત્તિ તારીખ અથવા પગાર પંચના આધારે પેન્શનરો વચ્ચે કોઈ પણ ભેદભાવનો અંત લાવવાની પણ માંગ કરી છે. માંગણીઓમાં COVID-19 રોગચાળા દરમિયાન રોકેલા 18 મહિનાના DA/DR એરિયર્સને મુક્ત કરવા અને 15ને બદલે 11 વર્ષમાં કોમ્યુટેશન જે પેન્શન છે તેને રૂપાંતરિત પેન્શન રકમ પુનઃસ્થાપિત કરવાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત CCGEWએ રોજગાર અને શ્રમ સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા છે. સંગઠને 4 શ્રમ સંહિતા રદ કરવી, સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને કોર્પોરેટરાઇઝેશન બંધ કરવા, બધી જ ખાલી જગ્યાઓ ભરવા અને કરાર, કેજ્યુઅલ અને GDS કર્મચારીઓને નિયમિત કરવાની માંગ કરી છે. માંગણીઓમાં જે છે તે દર મહિને લઘુત્તમ પેન્શન 9,000, સમાન કામ માટે સમાન પગાર, બોનસ અને ગ્રેજ્યુટી પરની મર્યાદા દૂર કરવા અને અસંગઠિત કામદારોને ESI અને સામાજિક સુરક્ષાની જોગવાઈઓને પણ સમાવેશ થાય છે. CCGEW કહે છે કે જો સરકાર હજુ પણ
કામદારોની વાત નહીં સાંભળે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે. આમ જે કહી શકાય સરકારી કર્મચારીઓ માટેનું જે પેન્શનર્સો માટેનું જે મુખ્ય સંગઠન છે કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ એટલે કે CCGEW દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને ઘણી ખરી માંગણીઓ સાથે સરકારને આગામી 12 ફેબ્રુઆરીએ જો સરકાર ત્યાં સુધીમાં કોઈ નિર્ણય નહીં લે તો આ 12 ફેબ્રુઆરીએ તમામ વિભાગના સરકારી કર્મચારીઓ હડતાલ ઉપર જશે તેવી સ્પષ્ટ ધમકી ઉચ્ચારવામાં આવી છે. જોવાનું એ રહેશે કે આગામી 12 ફેબ્રુઆરી પહેલાં કેન્દ્ર સરકારના નાણાં વિભાગ અને કેન્દ્ર સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ બાબતે શું નિર્ણય લેવામાં આવે છે. શું તાત્કાલિક NCJCMના પદાધિકારીઓ અને આ CCGEWના પદાધિકારીઓ સાથે કોઈ મિટિંગનું આયોજન કરવામાં આવે છે કે નહીં અને 12 ફેબ્રુઆરીએ થનાર હડતાળ રોકવા માટે સરકાર કેવા પગલાં ભરે છે એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.